અમરેલી જિલ્લાના ધારી તાલુકાના નવા ગામ ખાતે આવેલી એક જર્જરિત ઊંચી પાણીની ટાંકીને વહીવટી તંત્ર દ્વારા જમીનદોસ્ત કરવામાં આવી છે। આ ટાંકી ઘણા વર્ષો પહેલા બનાવવામાં આવી હતી ને તેની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ હતી। ગામ લોકોમાં આ ટાંકીને લઈને ભયનો માહોલ હતો ને કારણ કે તે ગમે ત્યારે ધરાશાયી થવાની શક્યતા હતી। ટાંકીની જર્જરિત હાલતને કારણે કોઈ મોટી દુર્ઘટના ન થાય તે માટે તંત્ર દ્વારા નિર્ણય લેવાયો હતો। આજે વહીવટી તંત્રની દેખરેખ હેઠળ ટાંકીને સુરક્ષિત રીતે તોડી પાડવામાં આવી કે જેનાથી ગામ લોકોએ રાહત અનુભવી છે। ધારી તાલુકો ફતેગઢ ગામ જર્જરિત પાણીની ટાંકી આવેલી હતી। ઘણા સમયથી ખરાબ હાલતમાં ઊભી હતી। વહીવટી તંત્ર દ્વારા ભવિષ્યમાં કોઈ પણ બનાવ ન બને તેના અનુસંધાને તકેદારીના ભાગરૂપે તોડી પાડવામાં આવેલ છે। મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।